નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે કેવી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીએ રોકાણકારોને 2 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। તો આ 2 બોનસ શેર તો આપવાની છે, પણ આનો રેશિયો કયો છે એના વિશે માહિતી જોઈએ આપણે। કંપની આની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે એના વિશે પણ માહિતી જોઈએ, અને શું બોનસ શેર માટે જ ફક્ત શેરમાં રોકાણ કરવું જોઈએ કે કંપનીનો પ્રોગ્રેસ જોઈ અને કંપનીની નાણાકીય સ્થિતિ જોઈને શેરમાં રોકાણ કરવું જોઈએ એના વિશે પણ માહિતી જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય તો તમે પણ બોનસ શેરનો ફાયદો ઉઠાવી શકો અને એક્સ્ટ્રા ફ્રીમાં તમે 2 બોનસ શેર મળી શકે, અને ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ કંપની વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો, અને વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં આજે તેજી જોવા મળી રહી છે, જ્યારે ઘણા સ્ટોક પર કંપનીઓ સંબંધિત ખબરોના આધારે પણ સ્ટોક સ્પેસિફિકેશન એક્શન જોવા મળી રહ્યું છે। બીએસસી સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સામેલ સંદૂર મંગનીઝ એન્ડ આયરન ઓર્સ લિમિટેડના શેર પણ આજે એક કોર્પોરેટ એક્શન સંબંધિત જાહેરાત કરી છે। કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટરે કંપની દ્વારા જાહેર કરેલી બોનસ શેરની રેકોર્ડ ડેટ નક્કી કરી દીધી છે। 22 સપ્ટેમ્બર 2025 આની રેકોર્ડ ડેટ છે, અને કંપની એક શેર ઉપર 2 બોનસ શેર આપવા જઈ રહી છે, એટલે કે 1:2 નો રેશિયો છે બોનસ શેરનો। જો તમારા જોડે કંપનીનો એક શેર હોય તો તમને કંપની મફતમાં 2 શેર આપવાની છે, અને આની રેકોર્ડ ડેટ 22 સપ્ટેમ્બર 2025 ને નક્કી કરવામાં આવી છે। શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો શેર મંગળવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે, જોકે જાહેરાત બાદ શેરમાં થોડી રિકવરી પણ આવી। ટ્રેડિંગ દરમિયાન શેર 481 રૂપિયાની નજીક પાછલા બંધ સ્તરના મુકાબલે 476 રૂપિયા સ્તર સુધી ગબડ્યો હતો, જોકે શેર એકવાર ફરીથી 480 રૂપિયાના સ્તરની નજીક ગયો છે। શેરના ઉચ્ચતમ સ્તર જોઈએ એક વર્ષ તો 557 રૂપિયા ને 5 પૈસા છે આ વર્ષે 28 મેના રોજ જે નોંધાયું હતું, જ્યારે ન્યૂનતમ સ્તર 338 રૂપિયા છે, જે આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ નોંધાયું હતું। આ વર્ષે શેર વર્તમાન સ્તરોથી આસપાસ જ કારોબાર કરી રહ્યો છે। બજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ સતત ચાલુ છે। આજના બજાર વિશે વાત કરીએ તો બજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ સતત ચાલુ છે। નિફ્ટીએ 25,125 રૂપિયાનું મહત્વ સ્તર પાર કરી દીધું, તેની ઉપર મજબૂતીની સાથે ઉપર છે। બપોરે કારોબાર સુધી ઇન્ડેક્સે આ સ્તરની ઉપર વધારો નોંધાયો। બજારને બેંક, આઈટી અને ઓટો ત્રણેય ઇન્ડેક્સની મદદ મળી રહી છે, જો કે એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં ઘટાડાનું વલણ છે। મંગનીઝ આયરન ઓર્સ લિમિટેડના શેર વિશે વાત કરી, જે શેરમાં કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે। એક શેર ઉપર 2 બોનસ શેર 22 સપ્ટેમ્બર આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।